in Gujarati. Unit 6.4.3 Use of favorite folder. આ યુનિટમાં આપણે ફેવરિટ ફોલ્ડરનો પરિચય મેળવીને તેના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. ફેવરિટ ફોલ્ડરનો ઉપયોગ. ફેવરિટ ફોલ્ડર એ બ્રાઉઝર સુવિધા છે જે યુઝર્સને તેમની પસંદગીના વેબસાઇટ, વેબ પેજ અથવા URLને ઝડપી એક્સેસ કરવા માટે સંગ્રહિત કરવાની તક આપે છે. આ પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે તમે વારંવાર ખોલાતા વેબ પેજોને સરળતાથી એક સેન્ટ્રલ સ્થાન પર રાખી શકો છો. તે તમને સમય અને પ્રયાસ બચાવવામાં મદદ કરે છે. ફેવરિટ ફોલ્ડરનો પરિચય. ફેવરિટ ફોલ્ડર એ વેબ બ્રાઉઝરમાં એક જગ્યા છે જ્યાં તમે તમારા પસંદ કરેલી વેબસાઇટ્સ અથવા URL સંગ્રહિત કરી શકો છો. આ ફોલ્ડરનો ઉપયોગ કરીને તમે બીજા સમયે ઝડપી અને સરળ રીતે તમારા મનપસંદ વેબ પેજો સુધી પહોંચી શકો છો. ફેવરિટ ફોલ્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો? વેબ બ્રાઉઝરમાં ફેવરિટ ફોલ્ડર ખોલો. બ્રાઉઝર ખોલ્યા પછી તમારા ફેવરિટ ફોલ્ડરને એક્સેસ કરવા માટેના વિકલ્પો હોઈ શકે છે. ગૂગલ ક્રોમ. મેનુ બારમાં બુક્સમાર્ક્સ ઓપ્શન પસંદ કરો. તેમાં શો બુક્સમાર્ક્સ બાર વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ આ બાર પર તમારી પસંદગીઓ સંગ્રહિત કરી શકો છો. મોઝિલા ફાયરફોક્સ. મેનુમાં લાઇબ્રેરી વિકલ્પ પસંદ કરો. તેમાં બુક્સમાર્ક્સમાં જઈને શો ઓલ બુક્સમાર્ક્સ વિકલ્પને પસંદ કરો. માઇક્રોસોફ્ટ એજ. મેનુ વિકલ્પ પસંદ કરી તેમાં ફેવરિટ્સ ઓપ્શન પસંદ કરો અને તેમાં મેનેજ ફેવરિટ્સ વિકલ્પને પસંદ કરો. સફારી. બુક્સમાર્ક્સ ઓપ્શનમાં જઈને શો બુક્સમાર્ક્સ વિકલ્પને પસંદ કરો. ફેવરિટ ફોલ્ડરમાં પૃષ્ઠો સંગ્રહિત કરવા. કોઈપણ વેબસાઇટ પર જઈને તેને ફેવરિટ્સમાં સંગ્રહિત કરવા માટે નીચેના પગલાં અનુસરો. ગૂગલ ક્રોમ. સાઇટ ખોલ્યા પછી સ્ટાર આઇકોન પર ક્લિક કરો. પછી એડ ટુ ફેવરિટ્સ અથવા એડ ટુ બુક્સમાર્ક્સ પસંદ કરો. મોઝિલા ફાયરફોક્સ. વેબપેજ ખોલ્યા પછી સ્ટાર આઇકોન પર ક્લિક કરો. બુક્સમાર્ક્સ પેજ પસંદ કરો અને તમારા પસંદગીના ફોલ્ડરમાં સેવ કરો. માઇક્રોસોફ્ટ એજ. સ્ટાર આઇકોન પર ક્લિક કરો. એડ ટુ ફેવરિટ્સ પસંદ કરો અને ફોલ્ડરને પસંદ કરો. સફારી. બુક્સમાર્ક્સ મેનુમાંથી એડ બુકમાર્ક્સ પસંદ કરો. ફેવરિટ ફોલ્ડર્સમાંથી વેબ પેજને એક્સેસ કરવા. એકવાર તમે ફેવરિટ ફોલ્ડરમાં વેબ પેજ સંગ્રહિત કરો છો તો તે સમય બચાવે છે અને જ્યારે પણ તમને આ પૃષ્ઠ એક્સેસ કરવા હોય ત્યારે તમે નીચેની રીતોથી આ વેબ પેજને એક્સેસ કરી શકો છો. બુક્સમાર્ક્સ બાર. ક્રોમ, ફાયરફોક્સ અને એજ. બ્રાઉઝર ખોલી અને બુક્સમાર્ક્સ બાર પર સંગ્રહિત વેબ પેજ પર ક્લિક કરો. ફેવરિટ મેનુ. સફારી. સફારીમાં બુક્સમાર્ક્સ મેનુ પર જાઓ અને સંગ્રહિત વેબ પેજ પર ક્લિક કરો. ફેવરિટ ફોલ્ડરમાં વેબ પેજના સંચાલન માટે તમે ફેવરિટ ફોલ્ડરમાં વેબ પેજનું નામ, સ્થાન બદલવા માટે તમે વેબ બ્રાઉઝર સેટિંગ્સ અથવા મેનુનો ઉપયોગ કરી શકો છો. એડિટ ફેવરિટ્સ. તમે કોઈપણ વેબ પેજ પર રાઇટ ક્લિક કરો અને એડિટ વિકલ્પ પસંદ કરો. અહીંથી તમે વેબ પેજનું નામ, URL અને સંગ્રહ સ્થાન બદલવા માટે સેટિંગ કરી શકો છો. ડિલીટ ફેવરિટ્સ. પૃષ્ઠોને ફેવરિટ ફોલ્ડરમાંથી ડિલીટ કરવા માટે વેબ પેજ પર રાઇટ ક્લિક કરો અને ડિલીટ વિકલ્પ પસંદ કરો. ફેવરિટ્સને ગોઠવવું. તમારે જો તમારું ફેવરિટ ફોલ્ડર બહુ મોટું થાય અને તેમાં અનેક વેબ પેજો સંગ્રહિત હોય તો તમે તેને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો. ફોલ્ડર્સ ક્રિએટ. તમે ફેવરિટ ફોલ્ડરને વિવિધ સબ ફોલ્ડર્સમાં ગોઠવી શકો છો જેમ કે ન્યૂઝ, વર્ક, સોશિયલ મીડિયા વગેરે. સોર્ટિંગ. વેબ પેજને આધારે જોગવાઈ કરવા માટે તેમને નામ, તારીખ અથવા સબ ફોલ્ડર પ્રમાણે ગોઠવો. ફેવરિટ ફોલ્ડરનો વ્યવહારિક ઉપયોગ. વારંવાર મુલાકાત લેવાતી વેબસાઇટ. તમે તમારી સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સ જેમ કે તમારા ઈમેલ, ન્યૂઝ પોર્ટલ, સોશિયલ મીડિયા વગેરે ફેવરિટ ફોલ્ડરમાં સંગ્રહિત કરી શકો છો. શૈક્ષણિક સંસાધનો. જો તમે ચૂકતા હો તો તમે શૈક્ષણિક વેબસાઇટ અને રિસોર્સ પેજોને ફેવરિટ ફોલ્ડરમાં સેવ કરી શકો છો. શોપિંગ વેબસાઇટ. તમારી મનપસંદ ઓનલાઈન સ્ટોર્સ અને શોપિંગ વેબ પેજોને ફેવરિટ ફોલ્ડરમાં સંગ્રહિત કરો જેથી તમે સરળતાથી વિવિધ વસ્તુઓ શોધી અને ખરીદી શકો. કામ સાથે સંબંધિત વેબસાઇટ. તમારા કામ માટે જરૂરી વેબસાઇટ્સ અને વ્યાવસાયિક વેબ પેજોને સંગ્રહિત કરવા માટે તમારા ફેવરિટ ફોલ્ડરમાં એક વધુ વ્યાવસાયિક પ્રકારથી ગોઠવો. સોશિયલ મીડિયા અને ન્યૂઝ. તમને જે નવીનતમ સમાચાર અને સોશિયલ મીડિયા વેબ પેજો પસંદ હોય તેમને તમે ફેવરિટ ફોલ્ડરમાં સેવ કરી શકો છો. નિષ્કર્ષ. ફેવરિટ ફોલ્ડર એ ખૂબ જ ઉપયોગી સાધન છે જે યુઝર્સને તેમની પસંદગીની વેબસાઇટ્સને સંગ્રહિત અને સરળતાથી એક્સેસ કરવાની તક આપે છે. તમે જ્યારે પણ સામગ્રી માટે શોધી રહ્યા હોય તમારી પસંદગીઓ માટે ફેવરિટ ફોલ્ડર તમારા કામને ઘણું સરળ બનાવે છે. થેન્ક યુ.